શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 37મો અધ્યાય. કેશી અને વ્યોમાસુરનો ઉદ્ધાર તથા નારદજી દ્વારા ભગવાનની સ્તુતિ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, કંસે જે કેશી નામના દૈત્યને મોકલો તો નહીં, એ ઘોડાનું રૂપ લઈને આવ્યો છે. મનના વેગે દોડતો દોડતો વ્રજમાં આવ્યો. કેશી તો કંસ પ્રહિત ખુરેર્મહી મહાહયો નિર્જરયન મનોજવ શટાવધૂતા બ્રવિમાન સંકુલમ કુર્વન્નભો હેષિત ભેષિતાખિલ. પૃથ્વીને ખોદતો ખોદતો, ગરદન ઘુમાવતો, ભયંકર હળહળાટી કરતો કરતો વ્રજવાસીઓ તરફ દોડ્યો છે. વ્રજવાસીઓ બધા ધ્રુજી ગયા. આ મહાન દુષ્ટ કૃષ્ણને મારીને પોતાના સ્વામી કંસનું હિત કરવા માટે ચાહના કરે છે. કૃષ્ણએ જોયું કે આ દુષ્ટ દૈત્ય હણાહણાટીથી આવે છે, લોકોને ભયભીત કરે છે અને પોતાને જ શોધે છે. મને જ ગોતતો ગોતતો આવ્યો છે. એટલે કૃષ્ણ એની સામે આવી અને સિંહની ગર્જના કરીને એને પડકારે છે. ઉભો રહે કે હું જ છું, મારી સામે આવ. કૃષ્ણને સામે આવેલા જોઈ અને વધારે ક્રોધિત થયો. આકાશને પરખી જતો એમ વધારે વેગથી મોટું પોળું કર્યું અને એની તરફ ધઈસો છે. આ કેશીનો વેગ અત્યંત પ્રચંડ હતો. એના પર વિજય પ્રાપ્ત કરવો એ મુશ્કેલ હતો. એને પકડી લેવાનું કામ પણ સહેલું નહોતું. કૃષ્ણ પાસે આવી અને પોતાના પાછલા પ્રગથી પ્રહાર કરે છે, પણ ભગવાને એનાથી પોતે બચાવી લીધા. હા, તો ઇન્દ્રિયાતીત ભગવાન છે, એને કોઈ ઈજાય ન પહોંચાડી શકે. પછી ભગવાને બે હાથથી કેશીના પાછલા બે પગ પકડ્યા અને ગરુડ જેમ સર્પને પકડે ને અને ફેંકી દે એમ ક્રોધપૂર્વક એને એવો ઘુમાવ્યો અને ધનુષ જેટલો દૂર ફેંકી દીધો. પછી ત્યાં જ ઉભા રહ્યા. થોડીક વાર પછી દુષ્ટ પાછો હોશમાં આવ્યો, બેભાન થઈ ગયો હતો. ઊભો થયો અને પાછો મોઢું પોળું કરતો કરતો ભગવાન તરફ દોડ્યો. એ ભગવાન હસવા લાગ્યા. એ ભગવાને પોતાનો ડાબો હાથ એના મોઢામાં એવી રીતે ઘુસાડી દીધો કે જેમ કોઈ સાપ હોય એ કોઈ પ્રકારની શંકા વિના પોતાના દરમાં ઘૂસી જાય. સાપ હોય દરમાં ઘૂસી જાય, એવી તો ભગવાનનો હાથ છે એ કેશીના મોઢામાં ઘૂસી ગયો. ભગવાનનો હાથ તો અત્યંત કોમળ છે, પણ એ વખતે કેવો થઈ ગયો? તપાવેલું લોઢું હોય ને એવો થઈ ગયો. એનો સ્પર્શ થતા જ કેશીના દાંત છે એ તૂટીને પડી ગયા અને જેમ જળોદરનો રોગ થાય અને એની ઉપેક્ષા કરે અને પછી રોગ બહુ વધી જાય ને, એવી રીતે શ્રી કૃષ્ણનો ભુજદંડ એના મુખમાં જઈને વધવા જ લાગ્યો, લાંબો લાંબો હાથ થવા લાગ્યો. આવી અચિંત્ય શક્તિ ભગવાન ધરાવે છે. એના મુખમાં એના હાથ એવી રીતે નાખ્યો કે એના શ્વાસ છે ને રૂંધાવા લાગ્યા. ગળું આખું રોકાઈ ગયું. પગ પછાડવા લાગ્યો છે. પસીનાથી લથપથ થઈ ગયો છે. આંખો પૂતળી ઊંધી પડી ગઈ. આંખની પૂતળી મળ ત્યાગ થઈ ગયો. થોડીક વારમાં જ નિષ્પ્રાણ થઈને પૃથ્વી ઉપર પડ્યો છે. એનું નિષ્પ્રાણ શરીર ફૂલેલું હોવાથી જમીન પર પડતા જ પાકેલી કાકડી ફળની જેમ
ફાટી ગયું. મહાબાહુ ભગવાન કૃષ્ણએ એના મોઢામાંથી હાથ કાઢી લીધો અને એને જાણે કોઈ આશ્ચર્ય જ ન થયું. પ્રયત્ન વિના જ શત્રુનો નાશ થઈ ગયો. દેવતાઓને બહુ આશ્ચર્ય થયું. ભગવાન ઉપર પ્રસન્ન થઈ અને દેવતાઓ બધા પુષ્પની વૃષ્ટિ કરે છે. એ પછી સ્તુતિ કરવા લાગ્યા છે. પછી દેવર્ષિ નારદ ના પરમ પ્રેમી સમસ્ત જીવોના સાચા હિતૈષી ભગવાન છે. કંસને ત્યાંથી નીકળી અને અનાયાસે અદ્ભુત પરાક્રમો કરવા વાળા ભગવાન પાસે નારદજી આવ્યા. અને નારદજી એકાંતમાં એને કહે છે, સચ્ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણ, આપનો વિગ્રહ મન અને વાણીનો વિષય નથી. આપ યોગેશ્વર છો. સમસ્ત જગતનું નિયંત્રણ તમે જ કરો છો. કૃષ્ણ કૃષ્ણ પ્રમેયાત્મન યોગેશ જગદીશ્વર વાસુદેવાખિલાવાસ સાત્વતાં પ્રવર પ્રભો ત્વમાત્મા સર્વભૂતાનાં એકો જ્યોતિર્વેધસાં ગૂઢો ગુહાશય સાક્ષી મહાપુરુષ ઈશ્વર. તમે સમસ્ત લોકના લોકપાલ છો. સમસ્ત જગતનું નિયંત્રણ તમે કરો છો. યદુવંશના શિરોમણી છો. અમારા સ્વામી છો. અગ્નિ બધાય લાકડામાં વ્યાપીને રહે છે એમ તમે એકલા જ આ સમસ્ત પ્રાણીઓના આત્મા છો. આત્મા રૂપે હોવા છતાંય પોતાને છુપાવીને રાખો છો. આ પંચકોશ રૂપી ગુફાઓની અંદર તમે રહ્યો છો, છતાંય તમે પુરુષોત્તમ રૂપે, બધાયના નિયંતા રૂપે અને બધાયના સાક્ષી રૂપે આપનો અનુભવ જ થાય છે. પ્રભુ, આપ બધાયના અધિષ્ઠાન અને સ્વયં અધિષ્ઠાન રહિત પણ છો. સૃષ્ટિના આરંભમાં પોતાની માયાથી જ ગુણોની રચના કરી અને એ ગુણનો સ્વીકાર કરીને આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરતા રહ્યો છો. આ બધું કરવા માટે આપને આપના સિવાય અન્ય કોઈ વસ્તુની આવશ્યકતા નથી. કેમ કે આપ સર્વશક્તિમાન છો, સત્ય સંકલ્પ છો. એટલે જ આપે દૈત્યો, પ્રમથોના તથા રાક્ષસોનો, જે અત્યારે રાજાના રૂપમાં છે ને રાક્ષસો, એનો વિનાશ કરવા માટે અને ધર્મની મર્યાદામાં રહીને રક્ષા કરવા માટે યદુવંશમાં અવતાર લીધો છે. આપ આ ઘોડાના રૂપમાં કેસી આવ્યો તો એને અનાયાસે મારી નાખ્યો. એની હણહણાટીથી ભયભીત થયેલા દેવતાઓ સ્વર્ગ છોડીને નાસી જતા હતા. એને તમે માર્યો છે. હવે શું શું બનવાનું છે એ નારદજી કહે છે. ચાણૂર, મુષ્ટિક, મલ્લ, કુવલિયા પીડા હાથી કંસને તમે પરમ દિવસે મારશો. તમારા હાથે હું મરતો જોઈશ. અને પછી શંખાસુર, કાલ્યવન, મૂર અને નરકાસુરનો વધ જોઈશ. અને પછી તમે સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ ઉખેડીને લઈ આવશો. ત્યારે ઇન્દ્રનો આપના દ્વારા પરાજય જોવા મળશે. ઇન્દ્રને તમે હરાવશો.
અને તમારી પોતાની કૃપા, વીરતા અને સૌંદર્ય વગેરે કિંમતથી વીર કન્યાઓ સાથે લગ્ન કરશો. દ્વારકામાં રહી અને નૃગનો ઉદ્ધાર કરશો. જાંબોતી સાથે સમયંતક મળીને અને જાંબાન પાસેથી લઈ આવશો અને પોતાના ધામથી મરી ગયેલા બ્રાહ્મણના પુત્રોને તમે લઈ આવશો. ત્યાર પછી પૌંડ્રક મિથ્યા વાસુદેવનો વધ કરશો. કાશીપુરને બાળી નાખશો. યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં ચેદીરાજ શિશુપાલને અને ત્યાંથી પાછા વળતા માસ્યેય ભાઈ દંતવક્રનો તમે ઉદ્ધાર કરશો. દ્વારકામાં નિવાસ કરી એ દરમિયાન તમે અનેક પરાક્રમ કરશો, જેનું પૃથ્વીના મોટા મોટા જ્ઞાનીઓ અને પ્રતિભાશાળી પુરુષો છે એ આગળ જતા વર્ણન કરશે, ગાશે. એ બધું હું જોઈશ. ત્યાર પછી આપ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અર્જુનના સારથી બનશો અને કાળ રૂપે અનેક અક્ષૌણી સેનાનો સંહાર કરશો. આ બધું હું મારી આંખે જોઈશ. પ્રભુ, આપ વિશુદ્ધ વિજ્ઞાન ધન છો. આપના સ્વરૂપમાં બીજા કશાયનું અસ્તિત્વ છે જ નહીં. આપ નિરંતર પરમાનંદ સ્વરૂપમાં સ્થિત રહ્યો છો, એટલે તમામ પદાર્થો આપને નિત્ય પ્રાપ્ત છે. આપનો સંકલ્પ છે એ અમોઘ છે. આપની ચિન્મય શક્તિ અને શક્તિની સામે માયાથી ઉત્પન્ન થયેલો આ ત્રિગુણાત્મક સંસાર ચક્ર છે, નિત્ય નિવૃત્ત છે, ક્યારેય થયું જ નથી. આપ અખંડ એકરસ સચ્ચિદાનંદ સ્વરૂપ નિરતિશય એટલે ઉત્તમ કોટીના ઐશ્વર્ય સંપન્ન ભગવાન, તમારું હું શરણ ગ્રહું છું. ત્વામેશ્વરમ સ્વાશ્રયમાત્મમાયયા વિનિર્મિતાશેષ વિશેષ કલ્પનમ ક્રીડાર્થમધ્યાતમ મનુષ્ય વિગ્રહમ નતોસ્મિ ધૂર્યમ યદુવૃષ્ણિ સાત્વતામ. આપ સર્વના અંતર્યામી છો, નિયંતા છો, પોતાનામાં સ્થિત પરમ સ્વતંત્ર છો. જગત અને એના અભાવરૂપી બધાય ભેદ વિભેદોની કલ્પના માત્ર આપની માયાથી થયેલી છે. આ સમયે આપ આપની લીલા પ્રગટ કરવા માટે મનુષ્યના જેવો શ્રી વિગ્રહ પ્રગટ કર્યો છે. અને આપ યાદવો, વૃષ્ણિઓ અને સાત્વત વંશીઓના શિરોમણી છો. પ્રભુ, હું તમને નમસ્કાર કરું છું. ભગવાનની આવી રીતે નારદજીએ સ્તુતિ કરી, પ્રણામ કર્યા. નારદજીનું રોમે રોમ ખીલી ઉઠ્યું છે. અને પછી નારદજી ત્યાંથી જતા રહે છે. ભગવાન કૃષ્ણ કેસી દૈત્યને માર્યા પછી પોતાના પ્રેમી અને પ્રસન્નચિત્ત ગ્વાલ બાળકોને સાથે પેલાની જેમ જ પશુપાલનના કામમાં લાગી ગયા. પરમાનંદનું દાન કરવા લાગ્યા છે બધાને. એકવાર એ બધા ગ્વાલ બાળકો પર્વત ઉપર શિખર ઉપર ચડી ગાય વગેરે પશુને ચડાવે છે. ત્યારે થોડાક ચોર અને થોડાક રક્ષક બની અને છુપાવાની સંતા કુકડીની રમત રમે છે. એ લોકો થોડાક ચોર અને થોડાક રક્ષક, થોડાક ઘેટા બન્યા. આવી રીતે રમત રમતા હતા. ત્યારે એક ગોવાળનું રૂપ લઈને વ્યોમાસુર ત્યાં આવ્યો. માયાવીઓના ગુરુ મયાસુરનો પુત્ર એ વ્યોમાસુર.
અને એને ઈ પણ મોટો માયાવી હતો. એ રમત દરમિયાન એ મોટે ભાગે ચોર બનતો અને ઘેટા બનેલા કેટલાક બાળકોને ચોરી ચોરીને હંતાડી આવતો. એ મોટો અસુર એને વારંવાર લઈ જઈ એક ગુફા હતી પર્વતમાં, એનો મોટો દરવાજો મોટી શિલાથી બંધ કરી દે, પછી અંદર મૂકીને છોકરાઓને. ગ્વાલ બાળકોમાં કેવળ 4 કે 5 જ છોકરા રહ્યા. ભગવાન આ એની કરતૂત જાણી ગયા. જે સમયે એ ગ્વાલ બનીને ગ્વાલ બાળકોને લઈ જતો તો એ સમયે એણે ભગવાનને જાણે સિંહ ઘેટાને પકડે ને એમ પકડો અને ગળું દબાવ્યું. વ્યોમાસુરે બળવાન હતો, પોતાના અસલી રૂપમાં પર્વતાકાર બની ગયો છે અને ભગવાનની પકડમાંથી છૂટવા માટે ઘણા પ્રયત્ન કરવા લાગ્યો. પણ આ તો કૃષ્ણ એવી રીતે પકડ્યો તો કે એને છોડાવી જ નથી શકતો. ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાના 2 હાથથી એને પકડી અને ભૂમિ ઉપર પછાડ્યો છે અને પશુની જેમ ગળું દબાવીને મારી નાખ્યો. દેવતાઓ વિમાન ઉપર બેસી અને આ લીલા જોતા હતા. અને પછી ભગવાને ગુફાના દ્વાર પર મૂકેલી મોટી શિલા છે એ તોડી અને ગ્વાલ બાળકોને એ સંકટમાંથી બહાર કાઢ્યા. મોટા મોટા દેવતાઓ ગોપકુમારો એ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. અને પછી ત્યાંથી ભગવાન વ્રજમાં પધારે છે. ગુહાપિધાનમ નિર્ભેદ્ય ગોપાન નિશાર્ય કૃચ્છત સ્તૂયમાન સુરેર્ગોપે પ્રવિવેશ સ્વગોકુલમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે પૂર્વાર્ધે વ્યોમાસુરવધો નામ સપ્તત્રિંશોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.